આવ્યા છે મસ્ત મજાનો ટાઈમ પાસ કરતા હતા ને તો આપણી હાટું હે ને આવી ગયા ચીણા ગીત જો આ વગાડે છે ખબર છે એને ખબર કોપીરાઈટ આવે તો એ ગીત વગાડે ચાય કરીને જો હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર કેક મજા આવે તમને કામ કરવાની બહુ મજા આવે મેં કર્યો અચાનક કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી રામ ભાઈ સ્વાગત છે ફરીથી આપણા નવામાં નવા બ્લોગમાં આફ્ટર લોંગ ટાઈમ પેલા તો તમારો બધાનો થેન્ક યુ કેમ કે 6 થી 7 દિવસ થઈ ગયા આપણો બ્લોગ ચાલુ નહોતો કર્યો અને આજે એડિટ કર્યો એ આપણે જોયું લાખાવદર ગામની અંદર વાડી આવ્યા છે આપણો ગાડી પાડી લઈને કાકા એ મસ્ત મજાનો ટાઈમ પાસ કરતા હતા ને તો આપણી હાટું હે ને આવી ગયા ચીણા તમારે ખાવાનું શું કેવું તમારે હે ઘરે લઈ જાવ ને ખાવાનું હોય ને ખાવા આટું લાવ્યા છે इस काम के लिए तो वक्त ही वक्त है એવું છે 4 hours later. મસ્ત મજાનો અત્યારે વ્લોગ ચાલુ કરી દો છે ભાઈબંધના ઘરેથી આપણે ગયા હતા લાખાપાડા આવી ગયા છે હવે થોડોક બેગ્યો છે એટલે તમને વોલ્યુમ જરાક ઓફ નહીં સંભળાતું અહીંયા અત્યારે હાલે છે યોનો રમે છે આપને તો કઈ આવડતું નહીં The next day કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં આ જોર જોરથી ગીત જો આ વગાડે છે ખબર છે એને ખબર કોપીરાઈટ આવે તો એ ગીત વગાડે ચાય કરીને જોર જોરથી અને આ એક સ્નેપિસ્ટ મિત્રને મોકલી ટેગ કરો તમારા સ્નેપ વાળા મિત્રને ધીરો રાખને ભાઈ અને આ મારા બાપુ જો તમને અવાજમાં ડિફરન્ટ લાગતો છે કારણ કે આપણું ગળું છે ને મારો ભાઈ પેક થઈ ગયો છે આપણું ગળું થઈ ગયું છે પેક અને અવાજ નીકળતો ને સંભળાય તો થોડોક આ માંડ વ્લોગ બનાવવો પડે કેમ કે બહુ ઝાઝા દિવસથી પહેલાં તો તમને બધાને આભાર અને થેન્ક યુ કારણ કે આપણે બહુ ઝાઝા સમય 4 દિવસ તો આપણે મજા નહોતી અને ઘણા 5-10 દિવસ જેવું થઈ ગયું આપણે વ્લોગ ઉતાર્યો જ નહોતો કોઈ લોંગ વિડીયો અપલોડ જ નથી કર્યો તો હવે આ જો બેઠા છે બધાય છાય અને આ ફ્રી ફાયર વાળો મિત્ર અમારે ટેક કરો ફ્રી ફાયર લવરને અને આ યાર કોપીરાઈટ સોંગ અપાવે છે બધાને વ્લોગ બગાડવા માટેનો જો આ મુખ્ય માણસ એ આવું કેમ વગાડ ભૂતિયા સોંગ અને આ બાપુનો દોસ્તારનો બર્થડે શું આવે બાપુ પાર્ટીમાં જ આવવાનો બાપુ હું ગિફ્ટમાં હું આપવાનું તમારે બોલીને આપી દઉં હું આપવાનું બાપુ એમ કે આપણે ગિફ્ટમાં ભાઈબંધને 4 વ્હીલ આપીએ હું કેવું સાહિલ તારું સાહિલ કે મેં કોઈ અમને તો લઈ ગયો એકાદી 4 વ્હીલ પછી બાપુ બીજા નાખજો તમે હવે अरे बाप रे ये तो धोती खोल रहा है જો બાપુ આબરૂ કાઢ્યો તારી બાપુ આમ નો હાલે ફાયદા રાખે લ્યો બાપુ પાણી મૂતરી ગયો ભાઈ નહીં ભેગું થાય ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार મિત્રો ફરીથી આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે ઘરેથી અને આપણે જવાનું છે અત્યારે ક્લાસીસ છે મસ્ત મજાનું ખાઈ ખદોડી લીધું હોય મજા આવી ગઈ જમવાની અને અત્યારે જો તડકો જોવો યાર હવે તડકાનો આપણી પાસે ચાવી આવી ગઈ છે રાણાની અને આપણે જવાનું છે હવે 1 hour later આપણે વ્લોગ ચાલુ કરી દીધો હવે દુકાનેથી એટલે આ મજા આવે દાંત કઢાવે છે એટલે જરા જો વાય હોય તો દુકાને જઈશું જો હું તમને ચશ્મા બતાવી આ ભાઈનું પેલા આપણે ઇન્ટ્રોડક્શન એ આવી જા એ બ્લુ આવી ગયું ના હવે તમે રેડી ફોકસ માર્યું હવે રેડી આવવા મીના બોલો હવે તમે શું કહેશો અમારા સબસ્ક્રાઈબરને આફ્ટર લોંગ ટાઈમ તમારા દુકાનનો વ્લોગ લીધો છે આપણે તો હે અમે ગયા તા હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર ના અમે હિમાલયમાં ગયા કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાનને મળવા હમણાં મહિનો હાલતો હતો ને શંકર ભગવાન
આ હોમમાં હતો તો આવી ગયા રાઈડ ની બસ પકડી પ્લેન માં બુક કરાવ્યું હતું અહીંયા અમરેલી બધી બસ એસી વિના નો આવે તમારે સેન્ટ્રલ એસી છે ઘરે પબજી ચાલુ કરી છે અને દુકાનમાં એટલા બધા ચશ્મા પીડા છે એ બધા વેચવાના છે પણ આ ભાઈ જો પબજી ચાલુ કરીને બેસી ગયા છે હે હું કયો કયો સનમ તેરી કસમ કયો ફિલ્મ ચાલુ કર્યો છે ભાઈ દર્શક મિત્રોને જણાવો કોમેન્ટ કરીને તમે કોમેન્ટ શ્રી ચશ્મા વતી કોમેન્ટ મારી દીજો તો એવું છે સરસ આપણે જ્યાં બ્લોગ શૂટ કરવી એક હાથમાં ચશ્મા એમ છે જો બધા શું કેવું તમારે કસ્ટમર ગયા પછી હે ને જો આ ભાઈના કામ વધી ગયો જો એટલી બધી તમને પ્રેમો કેક મજા આવે તમને કામ કરવાની બહુ મજા આવે મેં કર્યું અચાનક કેમ ગરમી થવા ગઈ કરી નાખો ચાલો મજા આવે ને પણ તમને પંખો કરી નાખો લ્યો તો ભાઈ આટલું બધું વીખ્યા પછી જો યાર એક જ તમે યાર જોવો આ ફ્રેમ જોવો પછી યાર કેટલા ઓર્ડર મળ્યા બે ઓર્ડર મળે યાર તમે ઓર્ડર લખાઈ દો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપ્યું છે આ દુકાનનું અને આ દુકાનની આઈડી પણ એ ઇન્સ્ટાગ્રામમાં તમને સ્ક્રીન ઉપર દેખાતી છે તો મિત્રો આઈડીને ઝડપથી ફોલો કરી નાખો અને આ ભાઈ છે ને તમે ડીએમ કહી દો તમારે જેવા ચશ્મા જોતા હોય ને એવા ડાયરેક્ટ મેસેજ કરજો એમાં મળી જાય તમને